તો કેમ છો બધા મજામાં? તો બ્લોગ યુટ્યુબમાં હું મૂકતો બંધ થઈ ગયો સાવ, કેમ કે બે બાજુ નહોતું પહોંચાતું. એક તો ઇન્સ્ટાગ્રામમાં હું બ્લોગ મૂકતો હતો, તો પછી યુટ્યુબમાં મારે મેળ નહોતો આવતો. તો હવે ઘણા લોકોનો પ્રશ્ન એમ છે કે ભાઈ તારી પાસે આઈફોન હતો તો પાછો એન્ડ્રોઈડમાં શું કામ ગયો? તો હવે હું તમને એનો જવાબ આપીશ. તો અત્યારે હું મારી અગાસી ઉપર આવી ગયો છું, કેમ કે અત્યારે વાતાવરણ બહુ મસ્ત છે. તમને એકવાર દેખાડું, તમે જોઈ લો. વાતાવરણ બહુ મસ્ત છે અને આ છે આપણો આઈફોન 12. તો અત્યારે ચાલુ જ છે, આમાં કાંઈ વાંધો નથી. આઈફોનમાં હું શું થયું હતું, હું આ તમને આખી કહાની કહીશ. તમને ખબર હોય તો એપ્રિલમાં કે મેમાં હું વોટર પાર્ક ગયો હતો. વોટર પાર્કમાં મને લાગ્યું કે મારો આઈફોન વોટરપ્રૂફ છે, અને આઈફોન વોટરપ્રૂફ જ હતો. પણ મેં બહુ વધારે પડતો પાણીમાં નાખ્યો, એટલે ત્યારે બંધ થઈ ગયો હતો ફોન. મેં વિડીયો સ્ટોરી પણ મૂકી હતી કે ફોન બંધ થઈ ગયો. તો મને લાગ્યું કે પાણી વયું ગયું એટલે સાફ થઈ જશે, હું સુકાઈ જશે, એટલે પછી પાછું જેવો હશે એવો થઈ જશે. પણ પછી એમાં એ ચાલુ થયો જ નહીં. બધી બાજુ દેખાડ્યું, બધાએ કીધું કે આમાં હાર્ડવેર ઇસ્યુ છે. અને પછી મેં એક શોપમાં મોબાઈલ આવ્યો, તો એ ભાઈ કીધું કે હાર્ડવેર ઇસ્યુ છે, તો આને રિપેર કરવાના 4000 રૂપિયા થશે. તો મેં કીધું વાંધો નહીં, ભલે 4000 રૂપિયા. એટલે એ રિપેરિંગમાં દીધો, 4000 રૂપિયા દીધા અને રિપેર થઈ ગયો. ફોન રિપેર થઈ ગયો, પણ ફેસ આઈડી બંધ થઈ ગઈ. ફેસ આઈડી બંધ થઈ ગઈ તો પણ હું ચલાવી લેત, પણ પછી એમાં એક એવો ઇસ્યુ આવ્યો કે એની વાત જ ન થાય. ફોનમાં ઇસ્યુ એવો આવી ગયો કે કોઈ પણ વાત છે ને, આઈફોનમાં ટેમ્પરેચરની એરર આવી જાય. ટેમ્પરેચરની એરર ત્યારે આવે જ્યારે ગરમાહટ હોય, બહુ જ ગરમી હોય ત્યારે ટેમ્પરેચરની એરર આવે. પણ મારે હું એસીમાં બેઠો હોય ને તો પણ આમાં ટેમ્પરેચરની વોર્નિંગ આવી જાય. પછી મેં મોબાઈલવાળાને કીધું કે ભાઈ આમ કેમ છે? કે પાણી ગરી ગયું છે ને એટલે તમારા મોબાઈલમાં આમ થશે. પછી એને પાછો મોબાઈલ આપ્યો રિપેરિંગ માટે. એ 3-4 દિવસ મોબાઈલમાં એ ભાઈ બહુ જ તન્મય થા, અને એ ભાઈથી કાંઈ થયો નહીં. કેમ કે આઈફોન ખોલીને સરખો કરવો બહુ હાર્ડ છે, અને હજી કરવો હોય સરખો, અમરેલી મોકલવો હોય તો હજી 2500 રૂપિયાનો ખર્ચો થાય. એટલે આ ફોનમાં મારે 6-7 હજારનો ખર્ચો થાય એમાં. એટલે મેં એમ વિચાર્યું કે હવે આઈફોન હું પાછો લઈશ, પણ હવે થોડાક મહિના પછી. કેમ કે અત્યારે મારી પાસે કોઈ બીજો ફોન પણ નહોતો, એટલે મારે મોટોરોલાનો મેં ફોન લઈ લીધો અત્યારે. કેમ કે મોટોરોલાના ફોનના કેમેરા બહુ ફાઇન આવે છે. કાલે જ મેં મોટોરોલાનો ફોન લીધો, આ 20000નો આવ્યો, અને આ છે G96. આનો રિવ્યૂ તમે મને જરાક, તમને ખબર હોય કે કેવો છે તો મને જરાક તમે જ દેજો. અને અત્યારે તમારા ગામમાં વરસાદ હોય તો પણ મને કીધો. તો અત્યારે હું તમને મારા અગાસીમાંથી જે વ્યૂ આવે છે એ બતાવું. તમે જોઈ શકો છો, જે ઓલી બાજુ છે ને અહીંયા ડેમ છે, ખોડિયા ડેમ નામ છે. ને જ્યારે વરસાદ હોય ને ત્યારે અહીંયા બહુ મસ્તી આવે. અત્યારે વાદળ બહુ ઝાઝા છે, તમે જોઈ શકો છો. એટલે મારી અગાસી જે છે ને વચ્ચોવચ્ચ છે, અને ઓલું કાંઈ મંદિર છે. અગાસી વચ્ચોવચ્ચ છે ને એટલે બહુ બધું મસ્ત દેખાય. અને વરસાદ ચાલુ હોય ને એટલે તો બહુ મસ્તી આવે. તો બસ કહેવાનું એ જ હતું કે આઈફોનને શું કામ મેં મૂકી દીધો અને એન્ડ્રોઈડમાં શું કામ આવ્યો. તો હવે મારા ખ્યાલથી યુટ્યુબમાં પણ હું વ્લોગ મૂકવાનો છું હવેથી. તો આ વ્લોગ તમે લાઈક કરી જાજો અને શેર કરીને જાજો. અને તમને જાણવા મળ્યું હોય બધું તો ફોલો કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બાય બાય.